ઉત્સવની ભાવભેર ઉજવણી। નખત્રાણા ખાતે પાટીદાર કન્યા શાળાના પટાંગણમાં સર્વ જીવ કલ્યાણ સમિતિ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં તાલુકામાંથી બહોળી સંખ્યામાં શ્રોતાઓ કથા શ્રવણ માટે પધારી રહ્યા છે। શાસ્ત્રી જગદીશભાઈ જોશી કથાની સરવાણી વહેવડાવી રહ્યા છે। કથાના પ્રારંભે પોથી યાત્રા યોજાઈ હતી અને કથા દરમિયાન કપિલ પ્રાગટ્યનો પ્રસંગ પણ ઉજવાયો હતો। વામન પ્રાગટ્ય, રામ અવતાર, શ્રી કૃષ્ણ જન્મોત્સવ સહિતના પ્રસંગોની પણ ઉજવણી કરવામાં આવશે। આ સિવાય ગોવર્ધન ઉત્સવ તેમજ રૂક્ષ્મણી વિવાહ પ્રસંગમાં સાચા લગ્ન ઉજવવામાં આવશે। 7મા દિવસે સુદામા ચરિત્રનું પણ વર્ણન કરવામાં આવશે। કથાની વ્યવસ્થા સમિતિના શંકરભાઈ ભીમાણી, મયુરભાઈ અબોટી, મુકેશભાઈ ગોસ્વામી, મિતેશભાઈ જોશી, નીતિનભાઈ ઠક્કર, ચંદનસિંહ રાઠોડ, મહેશભાઈ સોની, નીતિનભાઈ સોની, શાંતિલાલ નાયાની સંભાળી રહ્યા છે। તો કથા દરમિયાન આચાર્ય અમનભાઈ જોશી, વિપુલભાઈ જોશી, ઈશાનભાઈ રાજગોર સેવા આપી રહ્યા છે। કથા પોથીના મુખ્ય યજમાન સુરેશભાઈ છાબૈયા તથા મુખ્ય યજમાન સ્વર્ગસ્થ મગનભાઈ છાબૈયા પરિવાર હસ્તે સુરેશભાઈ છાબૈયા અને પ્રતિકભાઈ છાબૈયા રહ્યા છે। તો ગોવર્ધન પર્વત પ્રગશના દાતા નખત્રાણા સોની સમાજના પ્રમુખ અને તાલુકા ભાજપના મહામંત્રી મહેશભાઈ સોની, પશ્ચિમ કચ્છ સોની સમાજના પ્રમુખ ધનજીભાઈ બુદ્ધભટ્ટી, નખત્રાણા તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન લખમશીભાઈ સોની, રાજુભાઈ રબારી, ભુજ ભરતભાઈ કટ્ટા, જેરામભાઈ સોની, ભોગીલાલભાઈ સોની, કૌશિકભાઈ સોની, આનંદ સોની અને નિકુંજ સોની તેમજ લખમશી સોની અને પ્રવીણ સોઢા રહ્યા હતા।